મુક્તિનાથથી વિદાય। નીલકંઠ વર્ણીએ પછી મુક્તિનાથના દર્શન કર્યા। પોતાના તપની ફળ સિદ્ધિનો તેમને આનંદ હતો। હવે તેમનું લક્ષ્ય શું હતું તે તો તેઓ જ જાણતા હતા, પરંતુ ભગવાનના અંતરમાં ભક્ત સિવાય બીજું હોતું નથી। તેથી તેઓ ત્યાંથી નીકળ્યા। મુક્તિનાથથી નીકળીને તેઓ જે રસ્તે આવ્યા હતા તે જ રસ્તે પાછા જવાનું નક્કી કર્યું। કાલી ગંડકીનો સગડ પકડવા તેઓ ખીણમાં ઉતર્યા અને ખૂબ જ ઠંડા એવા વાયરા વાવા લાગ્યા। નીલકંઠ વર્ણીનું શરીર શીત અને ઉષ્ણતાના ભાવથી પર થઈ ગયું હતું, તેથી આ ટાઢા વાયરાની અસર તેમની ગતિ ઉપર કંઈ જ થઈ નહીં। વળતા પણ એ જ માર્ગે ચાલતા તેમણે ધવલગીરી અને કાળો પહાડ પસાર કર્યા। આ વખતે રસ્તો બરાબર ગંડકીના કિનારે કિનારે લીધો હોવાથી જે ગુફામાંથી તેઓ આવ્યા હતા તેમાંથી પસાર થવાનું ન હતું। હાલ જ્યાં રીરી વિઝોર ગામ છે ત્યાંથી ગંડકી દક્ષિણ તરફ વહી જાય છે। નીલકંઠ વર્ણીએ તેનો કિનારો છોડી દીધો અને પૂર્વ તરફ ચાલવા લાગ્યા। નેપાળ આખો પર્વતીય પ્રદેશ કહેવાય છે, તેથી પર્વતો અને ખીણો તથા ખીણોમાં ગાઢ જંગલો હોય છે। એ પ્રમાણે કોઈ સુગમ રસ્તો ન હોવાથી નીલકંઠ વર્ણીને પર્વતો ઉપર ચડવાનું રહેતું અને પાછું ખીણોમાં ઉતરવાનું રહેતું। ખીણો ગાઢ જંગલ જેવી હતી। સૂર્યનું એક કિરણ પણ પેસી ન શકે એવી ઘનઘોર જાડી છવાઈ ગઈ હતી। નીલકંઠ વર્ણી આ માર્ગે કાં સામવેદનું ગાન કરતા, કાં ગોપિકા ગીત કે ભ્રમર ગીત ગાતા ગાતા ચાલ્યા જતા હતા। કેસરી સિંહની ડણક અને વાઘ ચિત્તાના હુંકારથી ત્રાસી હાથી, ગેંડા અને જંગલી પાડાઓ આમ તેમ નાસતા હતા। કોઈ ઠેકાણે સર્પ અને નોળિયાનું યુદ્ધ ચાલતું હતું। વીંછી તથા અન્ય જંતુઓ પણ વર્ણીના પાદસ્પર્શ કરી આઘા પાછા થઈ જતા। વર્ણી આવા મહાભયંકર વનમાં હાથમાં માળા લઈને અખંડ જાપ જપતા, સ્તોત્રો ગાતા, વેદગાન કરતા નાસાગ્ર દ્રષ્ટિ રાખી ચાલ્યા જ જાય છે। એક હાથમાં તુલસીની માળા છે, બીજા હાથમાં જળની કઠારી પકડી છે। તેમને એક જ અનુસંધાન છે કે કર્માધીન થઈ આ જીવો આવી અનેક પ્રકારની યોનિઓ પામ્યા છે। આ યોનિઓમાં તેમના મોક્ષનું કોઈ સાધન તેમની પાસે નથી। મારે તેમને મારો સંબંધ પમાડી સંસ્કારિત કરવા છે। પશુ કે મનુષ્ય જોવા નથી, જાત કે કુજાત પણ જોવી નથી। તેમના અંતરમાં અપાર કરુણા હતી, તેથી અનેકને તેઓ પોતાનો સંબંધ કરાવવા ગતિમાન થયા હતા।